તમે ચાઇનાના સીએનસી મશીન જોયા, તમે ભારતના સીએનસી મશીન જોયા, તમે ગુજરાતના સીએનસી મશીન જોયા, તમે રાજકોટના સીએનસી મશીન નહીં જોયા, પણ જર્મનીના સીએનસી મશીન કેવા હોય એ હું તમને આજે રાજકોટમાં બતાવીશ. કેમ કે રાજકોટમાં જર્મન ટેકનોલોજીના સીએનસી મશીન બને છે અને આ વિપુલભાઈ છે, કમલેશભાઈના બનાવી છે વિપુલભાઈ, અને ધર્માયુભાઈ છે ને એ R&D વિભાગ સંભાળે છે. રાજકોટમાં જર્મન ટેકનોલોજી અપનાવી છે શિવમ માઇક્રોટેક. એનું બધું R&D કામ છે ને એ ધર્માયુભાઈ કરે છે અને બાકીનું બધું ઓપરેશનલ કામ છે ને એ વિપુલભાઈ કરે છે. ને એના મશીન છે ને એ તમને બતાવું છું. તમને જેને જેને લાગુ પડતું હોય એ તો ખાસ જોજો જ બધાય મોડલ, હું ફટાફટ જ બતાવીશ. અને જેને લાગુ ન પડતું હોય ને એ ખાસ જોજો બીજા માટે. કેમ કે તમને લાગુ ન પડતું હોય પણ તમારા ગ્રુપમાં કોકને લાગુ પડતું હશે, તમે એને બતાવજો. અને તમારે લાગુ ન પડતું હોય તો બીજાને શેર કરજો. કેમ કે જર્મનીના મશીન તમને હું ફટાફટી બતાવું છું. જર્મનીના સીએનસી મશીનમાં અને આપણા ભારતના સીએનસી મશીનમાં શું ફેર હોય ને એ તમને હું કહી દઉં. અત્યારે છે ને અત્યારે આમાં એક પીસ ચડાવે છે, એ પીસ ચડાવે ને એટલી વારમાં તમને ખાલી એક એ માહિતી આપી દઉં. જર્મન ટેકનોલોજીની મશીનરી એવી હોય કે હાથી પાસે કીડીનું કામ કરાવે, એટલે હાથીને કોઈ દિવસ આજીવન કોઈ તકલીફ જ ન પડે. હાથી જેવી મશીનરી હોય, બરાબર. જરૂર કામ કીડીનું હોય ને તોય મશીનરી હેવી એટલી બધી આપી હોય કે એને તમારે લાઈફ ટાઈમ વર્ષો સુધી વાપરો ને તોય કાંઈ થાય નહીં. આપણે અહીંયા કટ મારે છે ને એ જોઈ લઈ. આ તમે જુઓ, આ મશીનની કરતા કેપેસિટી કરતા જે આ બધું જે વસ્તુ રહી ને એનું જે મટીરિયલ અને ફાઉન્ડેશન એ એટલું બધું હેવી વાપરેલું હોય ને કે એને ઝીણો મોટું કામ તો કંઈ ગણનામાં જ ન આવે. એક આરે 10 mm ની જાડી કટ એક આરે લઈ લેશે. જો આમાં ચાલો ઓપરેટર સાહેબ કરી દો ચાલુ. જો ચાલુ થાય છે અત્યારે. આપણે બારીમાંથી જોઈ. જે જગ્યાએ 4 વખત કટ મારવી પડે ને એ એક જ કટમાં કામ થઈ ગયું. જો હમણાં તમે પીસમાં જોયું હતું ને એમાં ખાલી વચ્ચેનું એક જ કટ હતું. આ એક જ એટલી જ વારમાં જો આટલો ગાળો પોળો કરી દીધો. આ જો એક નાનું સીએનસી છે, એમાં છે ને ઓપરેટરની જરૂર ઓછામાં ઓછી પડે. કેમ કે લોડિંગ અનલોડિંગ છે ને એ ઓટોમેટિક છે. આ ટ્રે તમે ભરી દો ને એટલે અહીંયાથી અંદર લોડિંગ થઈ જાય, જે કામ કરવાનું છે એ કામ થઈ જાય ને અહીંયાથી પીસ બહાર નીકળી જાય. જો આમાં છે ને એક આરે 5 સ્પિન્ડલ છે ને એ રેડી છે. અને શું કહેવાય સ્પિન્ડલ ને? હા, ટર્ન મિલ કહેવાય. જો આ પીસ છે ને એ કાસ્ટિંગનો પીસ છે ને આ મશીનિંગ થઈ ગયેલો. જો અત્યારે આ પીસ ચડાવેલો છે, મશીનિંગ થઈ ગયા પછી જો આવો લાગે. આના પછી જો તમને બીજું મશીન બતાવું. જા હું તમને જે વસ્તુ કહેતો હતો ને કે હાથી જેવી મશીનરી બનાવે, કીડી જેવું કામ હોય તો હાથી જેવી મશીનરી. આ બધું જોવો તમે, આ લોખંડની થિકનેસ ને આને બધાની ગ્રીપ ને જોવો. ચાલો એક મશીન બતાવી દઉં. જો આ મશીન છે ને એ લોંગ છે, લોંગ 1200 mm લાંબુ. જો અહીંથી આટલો ગાળો, આ એનો ચોક છે જે ભાષામાં જે કહેવાતું હોય, અને આટલી લેન્થ જો લાંબી મશીનરી. જો આ શેડ જોવો, રાજકોટના માખાવડમાં કારખાનું છે. અને આ ચાઇનાના જે કારખાના હોય ને સેમ ટુ સેમ આ એ જ મોડલ છે, પણ કામ છે ને એ જર્મનીનું થાય. જો આ બધા છે ને એ પીસ બને છે અત્યારે. સીએનસી અને વીએમસી બે અત્યારે રનિંગમાં. સીએનસી નો લોટ નાખેલો છે. આ સીએનસી પૂરું થાય ને પછી વીએમસી શરૂ કરશે. આપણે છે ને શિવમ માઇક્રોટેકમાં સીએનસી મશીન જોયા. એનું બધું જો R&D વિભાગ બહુ મોટો. જો આ કોમ્પ્યુટરમાં આ બધા એના મોડેલ તૈયાર થાય, એની આખી એસેમ્બલીની ડિઝાઇન તૈયાર થાય, અને ઇલેક્ટ્રોનિક પેનલનો આખો ઉપર છે, ઉપરના માળે આખો વિભાગ છે. એ બધું જોઈને તો બહુ લાંબુ થાય, પણ એ બધું તમારે જોવું હોય ને તો આવીને જોઈ જવાનું. ગમે તો જ આગળ વાત કરવાની. બાકી જોવા માટેનું બધું અહીંયા ફ્રી જ છે. તમારે ગમે ત્યારે આવી અને જોઈ લેવાનું. અને આવું કામ કરતા હોય ને આપણે કાંઈ જરૂર હોય ને તો એકવાર ખરેખર તો જોવા તો જવાય. લઈ ન લઈ એ વાત તો પછીની છે. એટલે આપણે ખબર પડે બજારમાં અત્યારે ટેકનોલોજી છે એ ક્યાં ક્યાં પહોંચી છે, R&Dમાં ક્યાં ક્યાં શું શું થાય છે એ બધી ખબર પડે.
વિપુલભાઈના ને ધર્મયુભાઈના નંબર છે ને એ હું આમાં ભેગા મૂકી દઉં છું. તમારે વધારે કાંઈ પણ માહિતીની જરૂર હોય તો એનો કોન્ટેક કરી લેજો. ચાલો.